લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ઝેરી પ્રદૂષણ ફેલાવતી પેપર મિલના ત્રાસથી ગ્રામજનોનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। મહેસાણાના સામિત્ર ગામે આવેલા ટ્વીલાઇટ પેપર મિલનું મામલું વધુ ગરમાયું છે। ટ્વીલાઇટ પેપર મિલના પ્રદૂષણ અંગે 4 ગામના લોકો ભેગા થઈ રસ્તા પર ઉતરી આવ્યા છે। અંદાજે 500 થી 1000 લોકો, જેમાં ખાસ કરીને મહિલાઓએ ફેક્ટરી સામે બાયું ચઢાવી, પરંતુ પોલ્યુશન બોર્ડના એક પણ અધિકારી સ્થળ પર હાજર રહ્યા નથી। મહેસાણા તાલુકા પોલીસ તેમજ ડીવાયએસપી મિલાપ પટેલ સમજાવટ કરવા પણ સ્થળ પર દોડી આવ્યા છે અને ઝેરી પ્રદૂષણ ફેલાવતી પેપર મિલને મંજૂરી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોને શ્વાસોશ્વાસની તકલીફ થઈ રહી છે અને સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા લોકોએ પેપર મિલને બંધ કરવામાં માંગ કરી છે। ફેક્ટરીમાંથી છોડાતા ઝેરી ગેસના કારણે 2 મહિલાઓના અને 10 થી વધુ બકરાઓના મોત થયા હોવાના ગ્રામજનોના આક્ષેપ છે। ડીવાયએસપી મિલાપ પટેલ, પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદ, તાલુકા પીઆઈની મધ્યસ્થીમાં જીપીસીબી અધિકારીને બોલાવીને સમાધાન કરવાના પ્રયત્નો કર્યા છે। ગ્રામજનોની એક જ માંગ રહી કે ફેક્ટરીને બંધ કરવામાં આવે અને ફેક્ટરી માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે, ત્યાં સુધી રસ્તા જામ ચાલુ રહેશે। સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા। આ રસ્તો રોડ રોકવાનો અમારો મુદ્દો એ હતો કે પેપર મિલની ફેક્ટરી 2 વર્ષથી અમારા ગામમાં ચાલી રહી છે, ગામના શેમાડે છે, પણ આ 4 ગામોની પબ્લિકનો એટલી પ્રદૂષણ અને એની ઇફેક્ટ અસરો કેમિકલ જેમાં અંદર વાપરવામાં આવે છે, એ કેમિકલના કારણે લોકોના ગળા દુખે છે, એમના શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે, ઘણા પબ્લિકનો તો શ્વાસની તકલીફ છે। રોજે રોજ એ લોકો એક દવાની ગોળી લઈને કામ કરે છે। દવાઓ અમારે ક્યાં સુધી લઈને ચલાવવાનું? એના કારણે અમે રજૂઆતો કરી, છતાં અમારી રજૂઆત કોઈએ સાંભળી નહીં, એટલે અમે છેલ્લે આ રોડ રોકોનું આંદોલન અપનાવ્યું। હા, જે ઇતરકોમ કહેવાય કે જે ઘેટા બકરા રાખે છે, એમાં 2 વ્યક્તિઓ આ પ્રદૂષણના કારણે, શ્વાસની તકલીફના કારણે એક્સપાયર થઈ ગઈ છે પહેલા। હા, 8 બકરીઓ, 2 અમારી કાસ્ટમાં ભેંસો, ગાયો, એ બધું જ મરી જ ગયું છે। લગભગ 7 થી 8 પશુ તો અમારા પોતાના ખુદના મરી ગયા। આનો ઉકેલ અત્યાર સુધી હજી સુધી આવ્યો નથી, લેખિતમાં રજૂઆત કરવા છતાં, પણ જો નહીં આવે તો આનું આજ આંદોલન યથાવત રહેશે। મારું નામ ગીતાબેન ચૌધરી। આ આંદોલનનું કારણ એક જ છે કે આ ફેક્ટરી જે 2 વર્ષથી ધૂમ ચાલે છે અને કોઈ સરકાર, કોઈ પ્રશાસન, જીપીસીબી બોર્ડ આનો કોઈ ઉકેલ આવ્યો નથી। દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં અમે કલેક્ટર કચેરી 7 થી 8 વખત રજૂઆત કરી, સીએમ ઓફિસ અમે ખુદ મળવા ગઈ હતી સીએમ સાહેબને, છતાં કોઈ એનો સોલ્યુશન નથી આવ્યું। અમે પીએમઓ ઓફિસ પણ અમે રજૂઆત કરી છે, પણ કોઈ અધિકારી, કોઈ પ્રશાસન કંઈ જ નિર્ણય નથી લેતું, એટલે અમારે છેલ્લે આ રસ્તા રોકો આંદોલન કરવું પડે છે। અને આજે અમારો એક જ ઉદ્દેશ્ય હ, આજે આ ફેક્ટરી બંધ થશે તો જ અમે અહીંથી જવાનો છીએ। આ દરેક લોકોનું બહુ નુકસાન છે। બાળકો શાળામાં જતો નથી, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, દરેકનું ઉલટી, ઉબકા, ગળું બળે, દરેકનું શ્વાસની ફેફસાને દવાઓ ચાલુ થઈ ગઈ છે, ઇન્જેક્શન ચાલુ થઈ। આજથી દરેક શાળા અમારી 5 ગામની બંધ થઈ છે। જ્યારે ફેક્ટરી બંધ થશે ત્યારે જ અમારી શાળાઓ ચાલુ થશે। અને દેવી પૂજકની 2 મહિલાઓનો પણ મૃત્યુ થયો છે, એમનો 17 ઘેટો બકરોનો, ગાયોનો પણ મૃત્યુ। તો પ્રશાસન આની જવાબદારી કોની? આ બધું મૃત્યુનું જવાબદાર કોણ? કોણ આ લેશે આ બધું ઉકેલ? આ ઉકેલ સરકાર ક્યારે લાવશે? ગાંધીનગરમાં નવરાત્રીમાં જો સીએમ સાહેબ એમ કહેતા હોય કે અવાજ વોલ્યુમ ધીરે રાખવાનો, તો આ તો અમે આવા પ્રદૂષણમાં રહીએ। સીએમ સાહેબ ને કલેક્ટર સાહેબ ને કીજે તમે અહીંયા રવાવો અને અમે બધો તો રવા જઈએ। જો અહીં સારું હોય તો તમે અહીંયા રહો, પ્રદૂષણ ના હોય તો, અને અમે તમારી જગ્યાએ રવાવતો રહીએ। અને આ ફેક્ટરીના માલિક સામુ સરકાર ફરિયાદ નોંધે, એના ઉપર કડક કાર્યવાહી કરે। 2 વર્ષથી આ ફેક્ટરીના માલિકે 15,000 વસ્તીના આરોગ્યનું નુકસાન કર્યું હોય, એની જવાબદારી સરકાર લે। જીપીસીબી ના અધિકારીઓ તાત્કાલિક રાજીનામું આપી દે। એ શું કરે છે 2 વર્ષથી જીપીસીબી બોર્ડ? કોઈ અધિકાર નથી આવી નોકરી કરવાનો તમારો। રાજીનામું આપી દેજે। બસ અમારે રોજ અહીંયા બેસીએ તો પોલીસ અમને મારી નોખે, અમને ત્યાં લઈ જાઓ, અમારે અહીંથી નથી ખસવાનું। આ ફેક્ટરી બંધ તો જ અમે અહીંથી જવાનો છીએ। બંધ અમારે ફેક્ટરી બંધ, આનું કોઈ સોલ્યુશન ના જોવે। જીપીસીબી ના અધિકારી કે અમે પેલો ફેક્ટરી વાળો કે પત્રો નો, અલ્યા સાલા તને ખબર પડે? તું હાથરું ઢોકે એટલે આવવાનું પ્રદૂષણ નહીં આવે? શું પ્રજાનું ઉલ્લુ બનાવે? એના સામે કડક કાર્યવાહી કરો।
એ ફેક્ટરીના માલિક સામે 15,000 વસ્તીનું આરોગ્યનું નુકસાન કર્યું. એનું જવાબદારી કોણ? મહિલાઓનું મૃત્યુ થઈ, બાળકો શાળામાં જઈ શકતો નથી. આ જવાબદારી કોની? સરકાર શું કરે છે ઓફિસમાં બેઠી બેઠી?